કેમ છો બાળ મિત્રો, મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 નું આનંદદાયક ગણિત મિત્રો પેપર સોલ્યુશન કરવાના છીએ. તો તમારે જોવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 1 છે સરખા આકાર જોડો. તો અહીંયા મીણબત્તી છે, મીણબત્તી જેવું તમને શું લાગી રહ્યું છે? આગળ જોડવાનું છે. તો નળાકાર આકાર જોડવાનું છે. અને અહીંયા મિત્રો તમે આ જે જોકરની ટોપી જોઈ છે એના જોડવાનું છે. આ ચતુષ્કોણને જોડેલું છે, અહીંયા પાસાને જોડ્યું છે, અહીંયા ટમાટાને જોડ્યું છે. બ છે મિત્રો, બમાં તમને ગોળ માટે ઉદાહરણ આપેલા છે. ગોળ માટે ગોળ, લાંબા માટે તીર કરવાનું છે. તો તમે સાઈડમાં 3 વસ્તુ આપેલી છે, બરાબર છે. તો રૂપિયા સામે ગોળ કરવાનું છે અને આ જે બેટ છે એના બંને જે લાંબુ લાંબુ છે એના આગળ તમે તીર દોરવાનું થાય છે. ક છે, તો કની અંદર તમે જોઈશું નીચેની વસ્તુઓ માટે આપેલમાં ગબડતી વસ્તુઓ માટે તથા સરકતી વસ્તુઓ માટે ચોકડી તથા ગબડતી અને સરકતી હોય તેવી વસ્તુને રાઈટ કરવાનું છે. ગબડતી અને વસ્તુઓ માટે તમે જોઈ શકો છો, પેન્સિલ સામે રાઈટ કર્યું છે, સફરજન સાથે રાઈટ કર્યું છે ને ગ્રીન ટી માટે પણ ચોકડી કર્યું છે. ત્યારબાદ દિવાસળીની પેટી છે, એનો આકારની વસ્તુ માટે રાઈટ કરો. દિવાસળીની પેટી શું બને? છેલ્લો જે ઓપ્શન છે રાઈટ કરો, તમે જોઈ શકો છો. ત્યારબાદ બંને ચિત્રનું અવલોકન કરી અંદર રાઈટ અને બહાર ચોકડી કરવાની છે. તો અંદર છે રાઈટ કરવાનું છે, બહાર છે ચોકડી કરવાની. પેલા રાઈટ છે, બીજા ચોકડી છે. પછી અહીંયા પ્રશ્ન 2 આપણે સાચી જોડી બનાવવાની છે. સાચા જોડકા એટલે 1 2 3 4 4 આમે જોડકું જોડવાનું છે. પછી 3 છે 3 સામે, પછી 1 છે તો 1 સામે, 5 છે તો 5 સામે. પછી આપેલ જોડીઓમાં વધારે માટે રાઈટ ને ઓછા માટે ચોકડી કરો. આપેલ જોડીઓ છે એમાં દેખો 2 1 ને 2 જોડીઓ થઈ ગઈ રાઈટ, પછી જોડી થતી નથી, ઓછા પડે છે, મારે ચોકડી કરવાની. તરત પહેલાની સંખ્યા 7 પહેલા શું આવે મિત્રો? 6 આવે. તરત પછીની સંખ્યા 4 પછી શું આવશે? 5 આવશે, બરાબર. ટેબલ છે, ટેબલ સામે શું છે? રાઈટ છે. ખુરશી સામે શું કરવાનું? ચોકડી કરવાની છે. પછી પ્રશ્ન 3 છે સરવાળા કરવાના છે. તો 6 ને 2 8. 6 લાવવા માટે કેટલા ઉમેરવા પડે? 4 ઉમેરવા પડે નેક્સ્ટ રકમમાં. પછી બાદ બાકી છે, 8 માંથી તમે 6 બાદ કરશો એટલે 2 વધશે. 7 માંથી તમે 2 બાદ કરશો 5 વધશે. પછી કોયડો છે કે વિશાલ પાસે 8 રૂપિયા હતા, તેમાંથી તેમણે 5 રૂપિયાની ચોકલેટ ખરીદી, તો કેટલા રૂપિયા બાકી વધે? 8 માંથી મિત્રો 5 બાદ કરશો એટલે 3 વધશે. વિશાલ પાસે હવે 3 રૂપિયા બાકી રહ્યા છે. તો અહીંયા 12 તમે જોઈ શકો છો, અહીંયા બધા દડા ગણતરી કરવાના છે. દડા 18 છે, તો દશકમાં 1 આવશે, એકમમાં 8 આવશે. પછી અહીંયા પણ તમે ગણતરી કરવાની છે, બરાબર છે. 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 ને 8 એટલે 8 રીતે, બરાબર. 10 છે 10 લખવાના છે આ રીતે. અહીંયા તમારે મીણબત્તી ગણવાની છે, લખવાની છે. 11 છે મોટી છે અને 7 નાની, 7 કરતા, બરાબર. 11 અને 7. પછી અહીંયા દેખો 8 8 છે, તો 8 અને 8 લખે 8 ને 16 થશે. અહીંયા 2 4 6 છે, 6 ને 6 મિત્રો 12 થશે. આવું આપણે લખવાનું થતું હોય છે. પછી કોયડો છે કે એક ઝાડ પર 14 ચકલીઓ હતી. આ ઝાડ પર ઉપર બીજી 5 ચકલીઓ આવી. હવે ઝાડ ઉપર કેટલી ચોકલેટ થઈ? તો 14 હતી, 14 ચકલીઓ હતી ને ઝાડ ઉપર 5 બીજી આવી. 14 હતી ને 5 બીજી એટલે 19 થઈ. લખવામાં થોડી મિસ્ટેક કરી છે મિત્રએ, પણ કેટલા થશે? 19 થશે. 14 ને 5 19 15 સમજ્યા છે. ઝાડ ઉપર કુલ 19 ચકલીઓ થઈ. સરવાળા કરો. 16 + 3 19 થશે. 16 + 3 કેટલા થશે? 19 થશે. અહીંયા કેટલા આવશે? 14 આવશે. કેટલા આવશે? 14. અને કેટલા આવશે? અહીંયા 19 થશે. કેટલા આવશે? 19. અહીંયા પણ કેટલા આવશે? 19 આવશે. ધ્યાન રાખજો. ત્યારે સરવાળા 16 ને 3 19 છે. 16 માંથી 6 જાય 10 વધશે. પછી ઉપરના ખાનામાં રાઈટ કર્યું છે, નીચે જોશો ચોકડી મારી છે. નીચે માટે ચોકડી, ઉપર માટે રાઈટ કરવાનું છે. સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરવાનું છે. 17 ઉપર રાઉન્ડ કર્યું છે. અહીંયા 20 ઉપર રાઉન્ડ કર્યું છે. મોટી સંખ્યા 20 છે. પ્રશ્ન નંબર 5 છે. અવલોકન કરી ઉપર રાઈટ, નીચે ઉપર રાઈટ કરો, નીચે ચોકડી કરો. ઉપર રાઈટ, નીચે ચોકડી કરવાની છે, બીજું કશું કરવાનું નથી. આગળ રાઈટ, પાછળ ચોકડી, આગળ રાઈટ ને પાછળ ચોકડી કરવાની છે. દેખો કરેલું છે.
પછી અડધા ક્રમમાં ગોઠવવાના છે 5 પછી 6 પછી 7 પછી 8 16 પછી 17 17 પછી 18 18 પછી 19 મેં એકડી આધારે લખવાનું થતું હોય છે. તો મિત્રો હવે આપણો લાસ્ટ દાખલો છે કે ઉદાહરણ મુજબ લીટીઓ કરી સરવાળા કરો. 3 લીટી કરવાની છે, પછી 6 લીટી કરી, કુલ 9 લીટીઓ કરવાની છે. બરાબર, તો એ રીતે ઊભી લખીએ. 7 લીટી કરી, પછી 2 લીટી કરી, 7 ની 2 પછી 9 લીટી કરી, 9 વધ્યા, પછી ઉપર 7 2 અને 9. તો બાળ મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવજો. જય હિન્દ, જય ભારત.